રાંદેર યુનિટ દ્વારા સિઝન 2નું બોક્સ ક્રિકેટનું ભવ્ય આયોજન પાલગામ ખાતે કરાયું હતું, જેમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો અને જેમાં રોયલ બોયઝ ટીમ અને યુનિટી 11 ટીમ ફાઇનલ મેચમાં પ્રવેશ કર્યો. બે ટીમ વચ્ચે જંગી મુકાબલામાં યુનિટી 11 ચેમ્પિયન બની હતી, જેમાં બેસ્ટ બેટ્સમેન તરીકેનું પ્રદર્શન સુંદરમ ઉર્ફે પાંડેજી અને બેસ્ટ બોલર તરીકે નિલેશ પટેલ તેમજ મેન ઓફ સિરીઝ તરીકે રવિ રબારી ખેલાડીઓએ ખિતાબ જીત્યો હતો. રાંદેર યુનિટ પ્રીમિયમ લીગ 2026માં ભાગ લીધેલ તમામ ટીમો દ્વારા સારું પ્રદર્શન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા સુરત સિટી જિલ્લા કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા સાહેબ, રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સાહેબ, વિશેષ અતિથિઓ અને ડી ઝોનના ઓફિસર કમાન્ડિંગ જયંતિભાઈ એચ દવે, સુરત ગ્રામ્યના હેડ ક્લાર્ક શ્રી પ્રતીકભાઈ ગામીએ પણ હાજર ક્રિકેટમાં ભાગ લીધો. આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે તેમજ સંકલન અને સવિશેષ બનાવનાર સહયોગી એસસી પાટીલ, દિવેશભાઈ બી અડાજણિયા, અશોકભાઈ બારૈયા, જેએન મૈસુરિયા, જીકે રાઠોડ, રોહિત કે જાદવ અને એનસીઓજ તેમજ દળના જવાનો દ્વારા આયોજિત સહયોગીઓ અને સભ્યો સાથે એકરૂપ થઈ નવી વિચારધારા સાથે રાંદેર હોમગાર્ડ્સ યુનિટી નવા શિખરો પર કર્યા તે બદલ રાંદેર યુનિટ પરિવારનો આભાર માનવામાં આવ્યો. જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, સુરત.